સદગુરુ રામદાસ મહારાજ નો જય, સદગુરુ નિરાત મહારાજ સત્ય સનાતન ધર્મ નો કૃષ્ણ કનૈયાલાલ સદગુરુ જયંતિ રામ મહારાજ નો જય, પધારેલા હરિગુરુ. સંત નો જય. સરસ આજે પવિત્ર અને પાવન ભૂમિ ગામ સખોંદરા અને સખોંદરાના એવા ગણેશભાઈ ને નરેશભાઈ જે કઈક એમની દીકરી માટે 6 મહિને કાર્યક્રમ રાખી દૂર દૂરથી મહાપુરુષોને બોલાવી આજે એક જગ્યા પર દર્શન કરાયું. એ બદલ ખૂબ ધન્યવાદ પાઠવું છું. કારણ કે ગયા આત્મા પછી કંઈક ને કંઈક કરીએ તો એનું નામ રહે, જ્યાં પછી કશું રહેતું નથી એમ નહીં રહે. તો આજે કંઈક રહ્યું છે એના માટે આપણે તમે ને અમે બધા ભેગા થયા છે. બાકી મહાપુરુષો કહે આયકા સોનર દાયકા રાજા રંગ ફકીર, કોઈ સિંહાસન ચલે તાકે કોઈ બાંધે જંજીર. આવ્યા છે એટલે જરૂર જવાના છે. અમે કદાચ આપણે એડ્રેસ આપી દો, ખબર નહીં હોય તો રાજનગર કદવાલિયા મોકની ના બાજુમાં કદાચ અહીંથી અહીંયા લગી આવ્યા છે તો અહીંયાથી પાછું જવું પડે. પણ ક્યારે એમ થાય કે ભજન સત્સંગ પૂરું થાય એટલે પાછા વિદાય. એમ દરેકને જે કઈક છે ટિકિટ આપણે નથી, ગમે તે અહીંયાથી જતા હોય તો ટિકિટ ફાટેલી હોય તો જ જીને ઉતરવાનું. એ પછી 80 વર્ષનો હોય બસમાં બેઠો હોય કે પછી 10 વર્ષનો હોય પછી જે વર્ષનો હોય, પણ એને ટેશન આવે એટલે ઉતરવું પડે ને પડે. અમારે ટીનારામ ઘણા સમયથી કહે કે બાજી જે કંઈક અમારી વચ્ચેથી જતો રહે એ વાતનો અમને ઘણું દુઃખ છે. કારણ કે અમે ભેગા જ રહીએ એટલે મને ઘણા સમયથી કહે કે આ વાતનો હવે અમને ભૂલાતું નહીં એમ. પણ હવે જે કંઈક આપણા વચ્ચેથી જશે હવે ભૂલવું તો પડે ધીમા ધીમા. દરેક આ તો સંતો કીધું, કારણ કે જે કંઈક આવ્યું છે ને એ જવાનું છે, જે નથી આવ્યું એ રહેવાનું છે. એમનું નામ કેમ રહ્યું? કારણ કે એ આવતું નથી, જતું નથી, મરતું નથી, કપાતું નથી, પલરતું નથી, એટલે રહ્યું છે. 5 તત્વોનું શરીર બનેલું એ જતું રહ્યું છે. આકાશ, પૃથ્વી, જળ, તેજ ને વાયુ. 5 તત્વોનું જે બન્યું છે એ માટીમાં પાછું મળી ગયું. 5 તત્વો એટલે આકાશનું આકાશના ભાગમાં જતું રહે, વાયુ એટલે પવનના ભાગમાં જતું રહે, અને ધરતી એટલે માટી બની જાય. એ 5 તત્વો જેમાંથી બન્યા છે એમાં પાછા ભળી જાય. કોઈ મરતું નહીં, કોઈ આવતું નહીં, કોઈ જતું નથી. પણ કદાચ જો આ છૂટી જાય એટલે એવું લાગે કે આપણને મરી ગયું, બાકી મરતું નથી. જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એ જ્ઞાનની દ્રષ્ટિ ક્યાંથી મળે? એમ કે આવા મહાપુરુષોના ચરણેથી મળે. તન મન ધન ચોથું શીશ અર્પણ કરવાથી એ દ્રષ્ટિ મળે. જેમ શતાબ્દાસ બાપુ કીધું કે જલમને હતી આંધળી મારા સદગુરુએ આપી, આ ગુરુ ચરણ આદન આપતા કે સર્વે ગયું છે જાગ, આંખો ખોલી જોયું તા કે ઘટો ઘટમાં અલગ ધની. એ દ્રષ્ટિ ગુરુ મહારાજ કરાવે. કઈ દ્રષ્ટિ? દિવ્ય દ્રષ્ટિ, જેને અનુભવી કહેવાય. ચામ ચક્ષુ તમે જ્યાં સુધી નહીં સોંપો ત્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય એવી નથી. જ્યાં સુધી આપણે પ્રકાશ આ અજવાળું ના હોય તો સુધી અંધારું રહે. કદાચ ઢારિયા પાણી ભરી મૂકીને હોય તો નવું પાણી નહીં આવે તો સુધી જૂનું ભરી રહે. એટલે બાપુ કહેતા બહુ સમય ના લેતા, બરાબર થોડું કઈ અને પછી સદગુરુને વાણીને વિરામશો. આપણી નહીં, આપણી એમ કે મારી વાણીને આપણે કોથી લાવેલા ખબર છે? કઈથી લાવેલા જે હતું તે ગુરુચરણે મૂકી દીધું. એટલે આપણે નહીં, સદગુરુની વાણી કહેવાય. એટલે આટલું કહી અને સદગુરુની વાણીને વિરામશું. કારણ કે સમય વધારથી જશે. સંતો કહે સમય હે બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યા ઓ ધનુષ ને ઓ બાણ. સમય સાચવીએ તો સત્ય
હચવાયું છે, બાકી સત્ય હચવાય એવું નથી. તો આટલું કહી સદગુરુ નિવાને વિરામ આપીશું. બોલે સદગુરુ મહારાજનો જય. બાપુ રમણ રામ મહારાજનો જય. સદગુરુ નિરાત મહારાજનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કિરણ બાપુને. હવે પછી આપણે બુઢિયારીથી પધારેલ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. હવે પછી મજી ગામથી પધારેલ શંકરભાઈ એ પણ એક વાણી રજૂ કરશે. ત્યારબાદ પછી આપણે મહારાજ છેલ્લા મહારાજ છે એમને આપશું.